ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર સૌને આજના જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અંગ્રેજીમાં ટેક્સ્ટબુક વિભાગની અંદર આપણે ભણી રહ્યા છીએ. યુનિટ નંબર 6 જેનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ સામે હડતાલ, જેના રાઇટર લેખિકા છે હેલન કેલર. જે પાઠની અંદર હેલન કેલર એ વર્કરોને ઉદ્દેશીને સંબોધીને એક ભાષણ, એક સ્પીચ આપે છે. વર્કરોને એવું કહે છે કે વર્કરો દિવસ રાત સતત સંઘર્ષ અને કામ પરિશ્રમ કરે છે, પરંતુ એના બદલામાં એને વળતર સ્વરૂપે શું મળે છે? તો કે એક તો નિમ્ન પગાર, વારંવાર જિંદગીભરની ગરીબી, વારંવાર ચૂકવવા પડતા ટેક્સ કરવેરા અને વારંવાર કરવું પડતું યુદ્ધ. આ સિવાય એ વર્કરોને બીજું કંઈ પ્રાપ્ત થતું નથી. છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે આવું ભણ્યા. આજનો લેક્ચર આપણે શરૂ કરીએ આગળ. ધ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ. પ્રિપેરનેસ એટલે સજ્જતા. ધ વર્કર્સ વોન્ટ, વોન્ટ એટલે ઈચ્છવું. વર્કરો જે પ્રકારની સજ્જતા ઈચ્છે છે ઇઝ રીઓર્ગેનાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ. તેઓ તેમના સમગ્ર જીવનનું રીઓર્ગેનાઇઝેશન, રીઓર્ગેનાઇઝેશન કરવું એટલે પુનઃ સ્થાપિત કરવું, એન્ડ રીકન્સ્ટ્રક્શન એટલે પુનઃ બંધારણ કરવું, એટલે પુનઃ બાંધવું. આજે વર્કરો એ તેમના સંપૂર્ણ જીવનનું પુનઃ બંધારણ અને પુનઃ ગોઠવણી કરવાનું ઈચ્છે છે. સચ એઝ હેઝ નેવર બીન એટેમ્પ્ટેડ. એટેમ્પ્ટ એટલે પ્રયત્ન બાય સ્ટેટ્સમેન ઓર ગવર્મેન્ટ. સ્ટેટ્સમેન એટલે રાજપુરુષો અને ગવર્મેન્ટ એટલે સરકાર. પરંતુ આ પ્રકારની વ્યવસ્થા આજ સુધી કોઈ પણ રાજપુરુષો એટલે કે કોઈ પણ નેતાઓએ કે કોઈ પણ સરકારે આના માટેના પ્રયત્ન કર્યા નથી કે વર્કરો એનું જીવન એ સમૃદ્ધ બને અને વર્કરો, એમના બાળકો અને એમનો પરિવાર, એમને સારું પોષણ મળે, સારું રહેઠાણ મળે, બરાબર, એવી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા આજ સુધી કોઈ પણ રાષ્ટ્ર દ્વારા કે પછી કોઈ સરકાર કે પછી કોઈ નેતા દ્વારા કરવામાં આવી નથી. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ અગો. જર્મનીના લોકોએ વર્ષો પહેલા એવું શોધી કાઢ્યું કે, એવું જાણવા મળ્યું કે ધે કુડ નોટ રેઝ ગુડ સોલ્જર્સ ઇન ધ સ્લમ્સ. સ્લમ એટલે ઝૂંપડપટ્ટીમાં અને સોલ્જર એટલે સૈનિકો. જર્મનીના લોકોને વર્ષો પહેલા એવું જાણવા મળ્યું કે આ ઝૂંપડપટ્ટીમાં તેઓને સારા સૈનિકો પ્રાપ્ત થશે નહીં. સો ધે એબોલિશ ધ સ્લમ. એબોલિશ એટલે નાબૂદ કરવું અને સ્લમ એટલે ઝૂંપડપટ્ટી. તેથી તેઓએ ઝૂંપડપટ્ટીઓનો નાશ કર્યો, નાબૂદ કરી, કારણ કે તેઓને ખબર હતી કે આ ઝૂંપડપટ્ટીમાંથી કોઈ સારા સૈનિકો પેદા થશે નહીં. ધે સો ટુ ઇટ ધેટ ઓલ ધ પીપલ. તેઓએ એ પણ જોયું કે બધા જ લોકોને હેડ એટલીસ્ટ એટલે કમસે કમ અ ફ્યુ ઓફ ધ ઇસેન્ટિયલ ઓફ સિવિલાઇઝેશન. ઇસેન્ટિયલ એટલે આવશ્યક અને સિવિલાઇઝેશન એટલે સંસ્કૃતિ. તેઓએ એ પણ જોયું કે બધા જ લોકોને, રાષ્ટ્રના બધા જ લોકોને સંસ્કૃતિની કમસે કમ આવશ્યક ચીજવસ્તુઓ તો મળવી જ જોઈએ. જેવી કે કઈ વસ્તુઓ મળવી જોઈએ લોકોને? ડિસેન્ટ લોજિંગ. ડિસેન્ટ એટલે યોગ્ય અને લોજિંગ એટલે રહેઠાણ. યોગ્ય રહેઠાણ, ક્લીન સ્ટ્રીટ, સ્વચ્છ શેરીઓ, હોલસમ ઇફ સેન્ટી ફૂડ. હોલસમ એટલે સમતોલ અને સેન્ટી એટલે પૂરતો, ફૂડ એટલે આહાર. પૂરતો અને સમતોલ આહાર, પ્રોપર મેડિકલ કેર, યોગ્ય મેડિકલ સારવાર, એન્ડ પ્રોપર સેફગાર્ડ એટલે કે યોગ્ય, સેફગાર્ડ એટલે રક્ષણ, ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન. આ બધું કોને મળવું જોઈએ? વર્કરોને. ઇન ધેર ઓક્યુપેશન એટલે તેમના વ્યવસાયમાં. તેઓએ એ પણ જોયું કે દરેક લોકોને સંસ્કૃતિની આવશ્યક ચીજવસ્તુઓ તો કમસે કમ મળવી જ જોઈએ. જેવી કે વર્કરોને યોગ્ય રહેઠાણ, સ્વચ્છ શેરીઓ, સમતોલ અને પૂરતો આહાર, યોગ્ય મેડિકલ સારવાર અને આ વર્કરોને તેમના વ્યવસાયમાં પૂરતું રક્ષણ મળવું જોઈએ. ધેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ
વોટ શુડ બી ડન. જે કંઈ કામ થવું જોઈએ એનો તો આ એક માત્ર નાનકડો ભાગ જ છે. વર્કરો માટે જે કામ થવું જોઈએ એનો આ નાનકડો ભાગ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ, આ તમારું કામ છે, ટુ ફોર્સ ધીઝ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. એડમિનિસ્ટ્રેશન એટલે વહીવટી, બરાબર. ફોર્સ એટલે ફરજ પાડવી, રિફોર્મ્સ એટલે વ્યવસ્થા. તમે આ તમારું કામ છે કે વહીવટી દળ ઉપર તમે આ બધી જ પ્રવૃત્તિઓ કરવા માટે ફરજ પાડો. બરાબર. શું કહે છે કે વહીવટી સમિતિઓને તમે આ બધું જ કાર્ય કરવા માટે ફરજ પાડો. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ. ચાલો આપણે હવે વધારે વાતો કરશું નહીં. અબાઉટ કોના વિશે? વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. કે સરકાર આના માટે શું કરી શકે છે અને શું નથી કરી શકતી એના વિશે આપણે હવે વધારે વાતો કરશું નહીં. ઓલ ધીઝ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ બેલિગ્રન્ટ નેશન્સ. આ બધા જ કામો પૂરા કરવામાં આવ્યા છે. બેલિગ્રન્ટ નેશન, નેશન એટલે રાષ્ટ્ર, બેલિગ્રન્ટ એટલે કે સફળ થયેલા એટલે કે વિજય પ્રાપ્ત કરેલા. ઇન ધ ટર્મોઇલ ઓફ વોર, વોર એટલે યુદ્ધ અને ટર્મોઇલ એટલે ભયાનકતા. યુદ્ધની ભયાનકતાની વચ્ચે તમામ વિજય પ્રાપ્ત કરેલા એટલે સફળ થયેલા રાષ્ટ્રોએ આ બધા જ કામ પૂરા કર્યા છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજ. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી એટલે ફંડામેન્ટલ એટલે પાયાના, ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગો. બધા જ પાયાના ઉદ્યોગો હેઝ બીન મેનેજ, મેનેજ એટલે સંચાલન કરવું, બેટર એટલે સારી રીતે, બાય ધ ગવર્મેન્ટ્સ એટલે સરકારો દ્વારા, ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન. પ્રાઇવેટ કોર્પોરેશન એટલે કે ખાનગી સંસ્થાઓ. બધા જ પાયાના ઉદ્યોગોનું ખાનગી સંસ્થાઓ કરતા સરકારો દ્વારા સારું સંચાલન કરવામાં આવે છે. ઇટ ઇઝ યોર ડ્યુટી, આ તમારું કાર્ય છે. આ હેલન કેલર એ વર્કરોને કહે છે ટુ ઇન્સિસ્ટ એટલે આગ્રહ રાખો, અપોન સ્ટીલ મોર રેડિકલ મેજર્સ. સ્ટીલ એટલે હજુ વધારે, સ્ટીલ મોર એટલે હજુ વધારે, રેડિકલ મેજર એટલે વધુ માત્રામાં. આ તમારું કાર્ય છે કે તમને જે મળે છે એના કરતાં પણ વધારે સારી સુવિધા મળે એનો તમે જીવનમાં આગ્રહ રાખો. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી, આ જોવાનું તમારું કાર્ય છે ધેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોય ઇન એન ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટાબ્લિશમેન્ટ ઓર માઇન ઓર સ્ટોર. કે કોઈ પણ બાળક, દેશનો એક પણ બાળક એ કોઈ પણ ઉદ્યોગોમાં કે કોઈ પણ માઇન એટલે ખાણમાં એટલે ખીણ પ્રદેશોમાં કે પછી સ્ટોર એટલે કે કોઈ પણ દુકાનોમાં એ મજૂરી કામ કરતો ન હોવો જોઈએ. એ જોવાનું કામ તમારું છે. વર્કરોને આ હેલન કેલર, વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો, હેલન કેલર એ વર્કરોને કહે છે કે વર્કરો આ જોવાનું તમારું કામ છે કે તમે એવું દેશની અંદર આ સત્તાધીશો પાસે આગ્રહ રાખો કે અમારો એક પણ બાળક એ કોઈ પણ ફેક્ટરી કે કારખાનામાં કે ખાણમાં કે દુકાનમાં મજૂરી કામ નહીં કરે. એન્ડ ધેટ નો વર્ક ઇઝ નીડલેસલી, નીડલેસલી એટલે બિનજરૂરી, એક્સપોઝ ટુ એક્સિડન્ટ ઓર ડિઝીઝ કે પછી અકસ્માત કે ડિઝીઝ એટલે રોગ, અકસ્માત કે રોગચાળા માટે બીજા એવા બિનજરૂરી કોઈ પણ કામ થવા જોઈએ નહીં. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટી. હવે આ સત્તાધીશોને પણ કહે છે હેલન કેલર, શું કહે છે કે આ તમારું કાર્ય છે કે તમે આ વર્કરોને સ્વચ્છ શહેરો પૂરા પાડો, ફ્રી ફ્રોમ સ્મોક. કેવા શહેરો કે જે સ્મોક એટલે કે ધુમાડાથી મુક્ત હોય, ડટ ધૂળથી મુક્ત હોય, એન્ડ કોન્જેશન એટલે ગીચતા અને વસ્તી ગીચતાથી મુક્ત હોય. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ. આ તમારું કાર્ય છે કે તમે તેમને લિવિંગ વેજ એટલે કે જીવી શકાય, જીવવા લાયક જેટલું વેતન ચૂકવો. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ, એ જોવાનું કાર્ય તમારું છે ધેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ઇઝ કેરીડ. કે આ પ્રકારની સજ્જતા એ લાવવી જોઈએ. ક્યાં લાવવી જોઈએ? ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન. એવરી ડિપાર્ટમેન્ટ એટલે કે દરેક વિભાગમાં,
નેશન એટલે રાષ્ટ્ર. રાષ્ટ્રના દરેક વિભાગમાં આ પ્રકારની સજ્જતા લાવવી જોઈએ એ જોવાનું કામ તમારું છે. અન્ટિલ જ્યાં સુધી નહીં એવરીવન હેઝ અ ચાન્સ ટુ બી વેલ બોર્ન. બોર્ન એટલે જન્મ, કે જ્યાં સુધી દેશના દરેક વ્યક્તિને આ દેશની અંદર સારી રીતે જન્મ મેળવવાની તક મળે, વેલ નોરિશ, કે જ્યાં સુધી એમનું સારું પોષણ થાય, રાઇટલી એજ્યુકેટ, એમને યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થાય, ઇન્ટેલિજન્ટ, સારી બુદ્ધિ પ્રાપ્ત થાય, એન્ડ સર્વિસેબલ, અને સારી સેવા પ્રાપ્ત થાય ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ. અને દેશમાં એમને હર હંમેશને માટે આ વર્કરો એ સારી રીતે જન્મ પ્રાપ્ત કરી શકે, સારું પોષણ મેળવી શકે, યોગ્ય શિક્ષણ મેળવી શકે, બુદ્ધિ અને સેવા પ્રાપ્ત કરી શકે, ત્યાં સુધી દેશના દરેક વિભાગમાં આ પ્રકારની સજ્જતા લાવવી એ સત્તાધીશો તમારું કામ છે. હેલન કેલર એ અહીંયા સત્તાધીશોને સંબોધે છે. આગળ જોઈએ, સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સીસ, એટલે કે વટ હુકમો, એન્ડ લો એટલે કાયદાઓ, વટ હુકમો ને કાયદાઓ જે સરકાર બહાર પડે એ, બરાબર. એન્ડ ઇન્સ્ટિટ્યુશન એટલે કે સંસ્થાઓ. શું કહે છે હેલન કેલર અહીંયા વર્કરોને છેલ્લા ફકરામાં વર્કરોને જણાવે છે કે વર્કરો તમે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા એવા તમામ વટ હુકમો અને કાયદાઓ સામે તમે સ્ટ્રાઇક કરો, લડાઈ કરો. ઇન્સ્ટિટ્યુશન એટલે કે એવી સંસ્થાઓ સામે તમે સ્ટ્રાઇક કરો ધેટ કન્ટિન્યુ ધ સ્લોટર ઓફ ધ પીસ, કે જે સતત સ્લોટર એટલે કે હુમલો કરે છે, એટલે કે નાશ કરે છે. કોનો નાશ કરે છે? પીસ એટલે કે શાંતિનો ભંગ કરે છે. એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ વોર, અને દેશની અંદર યુદ્ધની ક્રૂરતા સર્જે છે. એવા તમામ સંસ્થાઓ સામે તમે સ્ટ્રાઇક કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ સામે હડતાલ કરો. ફોર વિધાઉટ યુ નો બેટલ કેન બી ફાઉટ. બેટલ એટલે યુદ્ધ અને ફાઉટ એટલે લડવું. કારણ કે તમારા વગર કોઈ પણ યુદ્ધ લડી શકાય એમ નથી. એટલે કે જો દેશમાં યુદ્ધ થાય તો ફરજિયાત તમારે યુદ્ધ લડવા જવું જ પડે, પણ જો તમે યુદ્ધનો હડતાલ કરશો, સ્ટ્રાઇક કરશો, તો તમે તમારો જીવ બચાવી શકશો. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ, તમે એવું ઉત્પાદક સ્ક્રેપ એટલે કે એવી સંસ્થાઓ, તમે એવા ઉત્પાદનોની સામે તમે સ્ટ્રાઇક કરો. ગેસ બોમ્બ એટલે કે અણુ બોમ્બ, એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર, અને કે ખૂન ખરાબી કરે એવા તમામ શસ્ત્રોના ઉત્પાદન કરનારી કંપનીઓ સામે તમે સ્ટ્રાઇક કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેરનેસ, તમે એવી સજ્જતા સામે સ્ટ્રાઇક કરો ધેટ મીન્સ ડેથ એન્ડ મિઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ, કે જે લાખો લોકોને મૃત્યુ અને દુઃખ આપે છે. એવી પરિસ્થિતિ સામે તમે સ્ટ્રાઇક કરો. બી નોટ ડમ્બ, ડમ્બ એટલે મૂંગા, તમે મૂંગા બની રહેશો નહીં. ઓબિડિયન્ટ સ્લેવ્સ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, ઓબિડિયન્ટ એટલે આજ્ઞા પાલક, સ્લેવ એટલે ગુલામો. ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, ડિસ્ટ્રક્શન એટલે વિનાશ અને આર્મી એટલે સેના. તમે વિનાશની સેનાના આજ્ઞાપાલક ગુલામો બની રહેશો નહીં અને મૂંગા બેસી રહેશો નહીં, પરંતુ શું બનો? બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શન એટલે વિકાસ, પરંતુ તમે વિકાસની સેનાના હીરોઝ બનો, એટલે કે તમે એક સારા યોદ્ધા બનો, બરાબર. પરંતુ તમે મૂંગા બેસી રહેશો નહીં અને આ ગુલામી સહન કરશો નહીં. કારણ કે જો તમે ગુલામી સહન કર્યા રાખશો તો આજે તમે ગુલામી સહન કરો છો અને ભવિષ્યની અંદર આવતીકાલે તમારે તમારા બાળકો જ્યારે મોટા થશે ત્યારે એને પણ આ જ પરિસ્થિતિથી એને જીવન જીવવું પડશે. માટે હે વર્કરો, આવું હેલન કેલર સમજાવે છે કે હે વર્કરો, તમે યુદ્ધ સામે સ્ટ્રાઇક કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આ સાથે આપણો યુનિટ નંબર 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એ પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હું આશા રાખું છું કે તમે ખૂબ સારી રીતે આ પાઠને સમજાશો અને સારી રીતે તમે એનો અભ્યાસ કર્યો હોય છે. તો આ સાથે બધાને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે અહીંયા એક વાત જણાવી દઉં કે આ ગ્લોસરી જે છે એ ગ્લોસરી પરીક્ષાની અંદર તમને નિયરેસ્ટ મિનિંગમાં ખૂબ પૂછાય છે, એટલે તમે આનો અભ્યાસ કરજો, વાંચજો. બધાને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક.